હમ. હવે આપણે જોઈએ કે જ્યોતિષ, ઘણા પ્રકારના જ્યોતિષ હોય છે. તેમાં વૈદિક જ્યોતિષ ખાસ છે. તેના પછી કેપી જ્યોતિષ પણ ખાસ છે. ઘણા સમય પહેલા, વર્ષો પહેલા, નક્ષત્ર પદ્ધતિના આધારે જ જ્યોતિષ જોવામાં આવતું હતું. પણ સમય જતા 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 વૈદિકમાં ફક્ત રાશિ, રાશિના અંદર ગ્રહ, દશા, નવમાંશ કુંડળી અને એનાથી પણ વિશેષ ઘણી બધી કુંડળી જોઈને ફળકથન કરતા થયા. પણ શરૂઆતમાં ઋષિમુનિઓ જ્યારે જોતા હતા ત્યારે નક્ષત્ર પદ્ધતિના આધારે જ જન્માક્ષર જોતા, અને એટલા માટે જ તેમનું ફળકથન સટીક રહેતું. તો છેલ્લા 70-80 વર્ષથી જે કેપી જ્યોતિષ કૃષ્ણમૂર્તિજીએ સંશોધન કરીને સમાજમાં આપ્યું છે, તે આપણે જોયું, ખૂબ જ સટીક છે, ખૂબ જ સારું, ખૂબ જ સારું રિઝલ્ટ છે એનું. વાંધો નહીં, કોઈ કનેક્ટ થાય ન થાય, આપણે ક્લાસ આપણે શરૂ કરવાના છે. કેમ કે જેને શીખવું છે એને તો માન આપવું પડશે. બરાબર. સમય અનુકૂળતા બધા જોઈન થઈ જશે એમને. બરાબર. તો ઘણું કેપી જ્યોતિષ આપણે ખાસ શીખવાનું છે. સરળ છે અને બહુ ઇઝી છે, અને સમજવામાં પણ બહુ ઇઝી છે. બરાબર. તે પ્રમાણે મેં ગ્રુપના અંદર ફિલ્ટર કરવાની નાડી મેં એક પેજ મૂક્યું છે એને શીખવા માટે, જેને ટેનન્ટ અને અનટેનન્ટ કહેવાય છે. અને ટેનન્ટ અને અનટેનન્ટના નિયમો પણ મેં મૂકેલા છે, કઈ રીતે કરવાનું. પણ વિશેષ આપણે જોઈ લઈએ કે શરૂઆત એક બેઝિક વૈદિકથી આપણે કરીશું, કે બેઝિક વૈદિકમાં શું શું જરૂરી બને છે. તો સૌથી પહેલા વૈદિક જ્યોતિષના અંદર રાશિ એ આપણને ખબર હોવી જોઈએ. 12 રાશિ હોય, તેના સ્વામી હોય, તે આપણને યાદ હોવું જોઈએ. પછી નક્ષત્ર અને નક્ષત્રના સ્વામી પણ ખબર હોવા જોઈએ આપણને. કેમ? કે નક્ષત્રના આધારે જ ફળકથન થતું હોય છે. તો એ આપણને ખબર હોવી જોઈએ કે આપણે પ્રેડિક્શન કરતા થઈ જઈશું, પણ એના પાછળ આપણને યાદ પણ હોવું જરૂરી છે. જો અહીંયા સ્ક્રીન ઉપર આપેલું છે કે આ રાશિ આ યાદ હોવી જોઈએ. ક્રમ છે 1 થી 12. ક્રમ ચોક્કસપણે યાદ કરવાનો થાય, કેમ કે જન્માક્ષરના અંદર, કુંડળીના અંદર રાશિ શબ્દોમાં લખેલી નહીં હોય, અંકોમાં લખેલી હશે. એટલે આપણે કઈ રાશિનો કયો અંક છે એ ચોક્કસપણે આપણને ખ્યાલ હોવો જોઈએ. બીજી ભાષામાં તેનો સ્વામી મંગળ, દરેક રાશિના સ્વામી જરૂરી છે. કે જ્યારે આપણે કેપી જ્યોતિષ શીખીશું ત્યારે સમજો કે મંગળ છે, મંગળ જે ભાવમાં બેઠો છે એ તો રૂલ કરશે. એના સાથે સાથે એની બે રાશિ મેષ અને વૃશ્ચિક રાશિ ક્યાં છે, ક્યાં સ્થિત થઈને બેઠી છે, તે ચોક્કસપણે ત્યાં આપણે જોવું પડશે. એટલે આપણને રાશિ અને રાશિના સ્વામી પણ આપણને યાદ હોવા જોઈએ. જે સ્વભાવ આપેલા છે, ચર, સ્થિર, દ્વિસ્વભાવ, એ પણ, એ ક્યારે, અત્યારે એક નાની બાબતમાં તમને જાણ કરી દઉં કે આપણે સ્વભાવ ક્યાં, એટલે કે ચર, સ્થિર અને દ્વિસ્વભાવ, આ જે 3 પ્રકારના સ્વભાવ છે, મુખ્ય 2 સ્વભાવ છે, ચર અને સ્થિર. અને મિથુન, કન્યા, ધન અને મીન, આ 4 રાશિના અંદર બંને સ્વભાવ, ચર અને સ્થિર, બંને ભેગા થાય ત્યારે એક રાશિ બને છે. એટલે એને દ્વિ, એટલે કે બે, બે પ્રકારના સ્વભાવ. ઠીક છે. એ વસ્તુ અહીંયા આવે છે. તો એ ક્યાં જોવાનું? સમજો જેમ આપણે જોતા હોઈએ છીએ કે વૈદિક જ્યોતિષના અંદર જ્યારે જન્માક્ષરના અંદર મંગળ અગર મેષ રાશિમાં હોય,
યા કર્ક રાશિમાં હોય, તુલા કે મકર રાશિમાં હોય, તો મંગળ પોતે જ ગતિવાન છે. અને સાથે સાથે જો આ ચર રાશિમાં આવી જશે તો એની ગતિમાં સ્પીડ વધી જશે, એની ગતિ વધી જશે, ડબલ થઈ જશે. ઠીક છે. તો જ્યારે આપણે કેપીના અંદર, જ્યારે નક્ષત્ર નાડીમાં આપણે જ્યારે જોઈશું, ત્યારે પીએલ એટલે કે ગ્રહ ગ્રહ જે ભાવમાં બેઠો હશે અને તેની એક અથવા બે રાશિ કયા ભાવમાં જઈને બેઠી છે એ જોવું પડશે. તેનો નક્ષત્ર સ્વામી કયા ભાવમાં બેઠો છે અને એની બે કે એક રાશિ ક્યાં બેઠી છે તે જોવું પડશે. અને ત્રીજા ભાવમાં, એટલે કે ત્રીજા સ્ટેપમાં ઉપસ્વામી, જેને સબસ્વામી આપણે કહીએ છીએ, તો તેમાં પણ એ ક્યાં બેઠો છે તે ગ્રહ અને એની બે કે એક રાશિ કયા ભાવમાં બેઠી છે તે. હવે સમજો કે અત્યાર સુધી આપણે જ્યારે વૈદિક જ્યોતિષ શીખતા હતા ત્યારે ગ્રહ કયા ભાવમાં છે, કઈ રાશિમાં છે, કયા તત્વમાં છે, કયા સ્વભાવમાં છે, તે બધું આપણે જોતા હતા. પણ હવે કેપીના અંદર રાશિમાં રહેલો ગ્રહ એ વિશેષ મહત્વ આપે છે. એનાથી વિશેષ વધુ મહત્વ નક્ષત્ર સ્વામીનું છે. અને એનાથી પણ, એટલે કે સૌથી વધુ મહત્વ સબ સ્વામીનું છે, જેને આપણે ઉપસ્વામી કહીએ. એનું મહત્વ છે, એ ખાસ સમજવાનું છે. તો એ હવે સમજો કે ઉપસ્વામી કોઈ પણ ગ્રહ હોય, ઉપસ્વામી કોઈ પણ ગ્રહ હોય અને તે ફળ આપવાનો હોય, તો તે કઈ રાશિમાં છે, એનો સ્વભાવ શું છે. સમજો કે કોઈ ગ્રહ નો સબસ્વામી મંગળ બને છે અને એ મેષ રાશિમાં છે, તો તે સમય દરમિયાન અને સાથે સાથે જો આઠમા ભાવ અથવા 12મા ભાવના સાથે જો કનેક્ટ હશે, તો તે સમય દરમિયાન ચોક્કસપણે ગતિના કારણે, સ્પીડમાં વાહન ચલાવવાના કારણે એક્સિડન્ટ થશે અને માથાના ભાગમાં વાગવાનો યોગ બનશે. કારણ એક જ છે, મંગળ પોતે જ અગ્નિ તત્વનો ગ્રહ છે. સાથે 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 એ સાથે સાથે તે અગ્નિ તત્વ પણ છે અને તેના અંદર ગતિ પણ છે. અહીંયા ચર સ્વભાવમાં આવીને બેસે છે એટલે ગતિ ઓર વધી જાય છે. અગ્નિ છે, અગ્નિ તત્વમાં આવીને બેઠો છે તો ઓર અગ્નિ વધી જાય છે, કેમ કે મંગળને પોતાની અગ્નિ સાથે અગ્નિ તત્વની રાશિ આવી જાય છે એટલે અગ્નિ વધી જાય છે. અને મેષ રાશિ નો શરીરનો ભાગ જોઈએ તો માથાનો ભાગ આવે છે, તો માથામાં ઈજા થવાની શક્યતા વધી જાય છે. તો આ જે રાશિક્રમ જે આપેલું છે તે સમય દરમિયાન આપણે ચોક્કસપણે આપણે ધ્યાન રાખવાનું છે. બીજું, નીચે જોશો તો નક્ષત્ર સ્વામી અને તેના દશાના સ્વામી, દશાના વર્ષ લખેલા છે. તો ચલો, કેપી આપણે જ્યારે જોશું ત્યારે આપણે કોઈ પણ નક્ષત્રના સ્વામી યાદ રાખવાની જરૂર નહીં પડે, કે ત્યાં ઓલરેડી બતાવી દે છે. પણ આપણે ખાસ યાદ રાખવાની જરૂર છે. અને આમાં તમે જોશો તો જે ક્રમ આપેલો છે તે ક્રમ પ્રમાણે આપણને યાદ હોવું જરૂરી છે. જેમ કે કેતુના 7 વર્ષ છે, શુક્રના 20 વર્ષ છે, સૂર્યના 6 વર્ષ છે, ચંદ્રના 10 વર્ષ છે, મંગળના 7 વર્ષ છે, રાહુના 18 વર્ષ છે, ગુરુના 16 વર્ષ છે, શનિના 19 વર્ષ છે અને બુધના 17 વર્ષ છે. તો આપણે જ્યારે પણ જોઈશું તે સમય દરમિયાન આપણા પાસે તો ક્રમમાં જ આપણને આપેલી હશે દશા, મહાદશા, અંતરદશા, પ્રત્યંત દશા અને પ્રાણદશા. બરાબર, ત્યાં આપણે જોવાનું નથી. આપણે ક્યારે યાદ રાખવાનું છે? જ્યારે
આપણે એસ્ટ્રોસેજની નક્ષત્ર નાડી જોતા હોય ત્યારે આ ક્રમ આપણને ચોક્કસપણે યાદ હોવો જોઈએ. કેમ કે તેની નાડીમાં સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ તે પ્રમાણે 7 વારના ક્રમશઃ જેમ નામ છે તે પ્રમાણે તેમાં નાડી બતાવેલી છે. તો તે સમય દરમિયાન આપણે ચોક્કસપણે આ વસ્તુ યાદ રહેવી જોઈએ. તો આ વસ્તુ અહીંયા છે. પછી ઘણી બધી વાતો એવી છે. હવે આપણે જોઈ લઈએ. આ ખૂબ જ મહત્વની બાબત છે, ટેનન્ટ અને અનટેનન્ટ, જેને આપણે ફિલ્ટરના નિયમો કહીએ છીએ. આ જે 5 નિયમો જે છે એ 5 નિયમો જો તમને નથી ફાવતા કે તમને નથી આવડતા તો સમજો કે તમને પ્રિડિક્શન કરતા નહીં આવડે. કેમ કે કેપી નો બેઝ ટેનન્ટ અનટેનન્ટના નિયમો છે. અને તેના પછી જે આ ફિલ્ટર નાડી આપેલી છે, જેને નક્ષત્ર નાડી કહીએ, ઉપર જે પ્રમાણે આપણે જોઈએ છે તે પ્રમાણે લખીને નીચે એને ફિલ્ટર કરીને અહીંયા બતાવ્યું કે અહીંયા પ્રેક્ટિસ કરવી જરૂરી છે. બરાબર. આ નિયમો ખૂબ જ જરૂરી છે. કેપી જ્યોતિષના અંદર હાલ આપણે મુખ્યત્વે જોઈએ તો આના અંદર સૌથી પહેલા જોઈએ તો શું જરૂરી બને છે? તો કેપી કુંડળી, બીજા નંબરમાં આવે છે નક્ષત્ર નાડી, ત્રીજા નંબરમાં આવે છે સબસ્વામી, અને પછી ખાસ આવે છે દશા. અને દશામાં મહાદશા, અંતર, પ્રત્યંતર, પ્રાણ દશા અને સૂક્ષ્મ દશા. આ 5 પ્રકારની દશા આવે છે. આ દશા આપણે જોવાની હંમેશા વિષુત્તરી દશા પ્રમાણે આપણે જોવાની હોય છે. વિષુત્તરી દશાના આધારે જ આપણે ફળકતન કરવાનું થાય. વિષુત્તરી દશા. તો આ 5 વસ્તુ, આ 4 વસ્તુ આપણને ખૂબ ધ્યાનથી આવડવી જોઈએ. અને આ આપણને જો જોતા ફાવી ગયું પછી આવે છે કોમ્બિનેશન. બેઝિક કોમ્બિનેશન જે છે તે, અને એના સિવાય જે કોમ્બિનેશનો આપણે સમજવાના હોય તે. કોમ્બિનેશન એટલે શું? કે એક ઉદાહરણ લઈએ તો કોઈ એક જનરલ વાત કરીએ તો લગ્ન માટેનું કોમ્બિનેશન કયું? તો નોર્મલી 2, 7 અને 11 છે. તો આ આપણને યાદ હોવું જોઈએ. બરાબર. પણ લગ્ન ના વિરોધી વિરોધી કોમ્બિનેશન, આનું ઓપોઝિટ 1, 6 અને 10.
તો એક યુનિવર્સલ સાદો અને સિમ્પલ નિયમ છે કેપીના અંદર, ખૂબ જ સરળ છે, યાદ રાખવાની જરૂર જ નથી. જે ભાવ જોતા હોય તેનાથી બારમો ભાવ, જે તે બાબતથી બારમો ભાવ બનતો હોય તેનું નુકસાન આપે છે. જેમ કે જોઈએ, બે થી ગણતા 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 1, તો આ સીધો બે ના માટે આ એક બારમો થઈ ગયો, 7 માટે 6 બારમો થઈ ગયો, અને 11 માટે 10 થઈ ગયો. હવે એક વસ્તુ સમજો, જે 2 7 અને 11 જે કોમ્બિનેશન બન્યું છે એના અંદર ઘણા બધા લોજિક છે. અને આના અંદર પણ લોજિક છે કે કેમ વ્યક્તિનું મેરેજ નથી થતું, કયા કારણોસર નથી થતું. બરાબર. આપણે આ વસ્તુ એક લોજિક સાથે શીખવા જઈએ ને, તો ઓબ્ઝર્વેશન કરી શકે. બે બે એટલે શું? 2 નંબર એટલે બીજો ભાવ. બીજો ભાવ એટલે પરિવાર. બે વાળો વ્યક્તિ જે છે, જેના અંદર બે છે, એ વ્યક્તિ સમાજ સાથે પણ રહેતો હોય છે અને અવર જવર વ્યવહાર તહેવારમાં પણ એ રહેતો હોય છે. 7 નંબર તો આપણને કહે સાતમો ભાવ, લગ્ન માટે એક ભાવ આપેલો છે સામેવાળું વ્યક્તિ. એ પછી પાર્ટનરશિપ પણ હોય, બિઝનેસ પાર્ટનર એ હોય, લાઈફ પાર્ટનર પણ હોય. અને એના સિવાય પણ કોઈ પણ વ્યક્તિનું તમે જોતા હોય તો સામેવાળો પક્ષ એક સિમ્પલ છે. હવે કોઈ સાથે તમે મીટિંગ કરવા જાઓ છો, તો મીટિંગનો ભાવ સાતમો ભાવ કહેવાય. સોરી, મીટિંગનો ભાવ નહીં, સામેવાળો વ્યક્તિ જે છે એ સાતમો ભાવ છે. અને મીટિંગ આપણા માટે ત્રીજો ભાવ મીટિંગ છે, અને સામેવાળા માટે નવમો ભાવ એ મીટિંગ છે. તો સૌથી પહેલા સામેવાળા વ્યક્તિનું આપણે અહીંયા જોઈએ છે કે લગ્ન માટે સામેવાળાનો સ્વભાવ, નેચર આપણે જોઈએ છે. હે ને? જેમ આપણો પહેલો ભાવ આપણો નેચર, તેમ સાતમો ભાવ એ સામેવાળાનો નેચર. આ બંનેનું કોમ્બિનેશન સારું હોય તો જ લગ્ન થાય ને લગ્ન જીવન માટે આગળ વધે ને લગ્ન થાય. બરાબર. તો બે એટલે પરિવાર, કુટુંબ, સમાજ સાથે મળતાવળો સ્વભાવ, તે 2 નંબરમાંથી જોવાય. 2 નંબર તેની વાણી સારી કહેવાય. 2 નંબર એટલે કે બીજો ભાવ એટલે કે પૈસો કહેવાય. બરાબર. કોઈ પણ વ્યવહાર હોય કે કોઈ પણ કાર્ય હોય, જો વાણી સારી હોય તો તમારા પાસે સમાજમાં તમારું નામ પણ સારું હોય. તમે કોઈના ત્યાં જાઓ છો, કેમ છો, મજામાં છો, આવો બેસો, આ તમારું વર્તન બતાવે. બીજી વસ્તુ, તે જ વસ્તુ બીજા ભાવમાં તમારું ધન બતાવે છે. વાણી સારી હોય તો એ વ્યક્તિનું કામ પણ સારું ચાલતું. 7 નંબર તો આપણે વાત કરી. 11મો ભાવ જે છે ને, સોશિયલનો છે, લાભનો છે, ફાયદો છે. પણ લાભ અને જ્યારે લગ્નની વાત આવે ત્યારે એક વસ્તુ આપણે શબ્દ વાપરીએ કે આવનારું વ્યક્તિ ના પગલા કહેવાય. ત્યાં લાભ કે ફાયદાનો શબ્દ ન વાપરતા હોઈએ. તો 11મો ભાવ જે છે એ સોશિયલનો છે. શું છે? સોશિયલ. સોશિયલ એટલે કે શું? સોશિયલનો મતલબ એ થાય છે કે જે તે કઈ વ્યક્તિ કોઈ પણ પ્રસંગ હોય ત્યાં આવવું જવું, એનો નેચર મિક્સ સ્વભાવ હોય, બધાને હળી જાય તેવો સ્વભાવ હોય. ઠીક છે. અને આ જ સ્વભાવ એટલે કે 2 અને 11, આ બે જે છે ને, આ બે ભાવ સાતમા ભાવને મજબૂત કરી દે છે. આ બંને વસ્તુ હોય તો સાતમો ભાવ આપોઆપ એક્ટિવ થઈ જતો હોય છે. બરાબર. તેના સામે આપણે 1 6 અને 10ની વાત કરીએ. આ આપણે શીખીએ છીએ. હજુ આપણે ટોપિક શરૂ નથી કર્યો, પણ આપણે એક સમજીએ, ઓબ્ઝર્વેશન સાથે આ વસ્તુ આપણે શીખવા માંગીએ છીએ કે ભાઈ ભાવના સાથે સાથે કેવી રીતે આ ઘટના બને ને કેવી રીતે આ ઘટના ન બને. તો જુઓ, બેનો વિરોધી ભાવ છે એક
એટલે કે સમાજ, પરિવાર, કુટુંબથી દૂર. દૂરનો મતલબ એ થાય કે કોઈ પણ કામકાજના લીધે તે વ્યક્તિ સમાજમાં ભળી ના શકે, મિક્સ ના થઈ શકે, એકલો રહેવાનું પસંદ આવે. એક નંબર જેનો વધારે એક્ટિવ થતો હોય તે પોતાના પરિવાર સમાજથી દૂર થતો જાય છે. અને દૂર થતો જાય તેના જ કારણે તેના જ કારણે પોતાના પરિવારથી દૂર થઈ જતો હોય, લોકો તેને ઓળખતા ઓછા થઈ જતા હોય છે. બરાબર. તો એક નંબરના સાથે સાથે બીજું પણ શું હોય કે એ પરિવાર કુટુંબના કારણે પોતાના કામને વધારે મહત્વ આપે, પોતાની જાતને વધુ પડતું માન આપે, એટીટ્યુડ અને ઈગો આ વસ્તુ પેલા વસ્તુથી દૂર કરે છે. હવે 6 નંબર છે. 6 નંબર જે છે એ 7 નંબરનો 12મો ભાવ છે. સામેવાળા વ્યક્તિને સમય ન આપે. કોઈ વ્યક્તિ મળવા આવ્યો છે, જે કોઈ વ્યક્તિને મળવા જવાનું છે, તો એ એવોઇડ કરીને છોડી દેશે. બીજું, 7 નંબર એ વ્યાપારનો પણ છે. વ્યાપારથી છઠ્ઠો ભાવ એટલે કે 12મો ભાવ થાય છે. તો આ વ્યક્તિ વ્યાપાર બિઝનેસ કરતા જોબમાં વધારે ઇન્ટરેસ્ટ ધરાવે. વ્યાપારમાં રહેલો વ્યક્તિ કોઈ પણ પ્રકારનો સમય લઈને એ વ્યક્તિ પોતાના સમાજને, પોતાના કાર્યને, પોતાના મેળાવડાને, મીટિંગને સમાન સન્માન આપે છે ને એને અટેન્ડ કરે છે. પણ અહીંયા 6 એટલે જોબને પ્રાયોરિટી વધારે હોય. આ કોમ્બિનેશનમાં એ પણ સાથે સાથે આવે કે આ વ્યક્તિ 1, 6, 10 અથવા 6 ને 10 આવું હોય તો એ વ્યક્તિ જ્યાં જોબ કરતો હોય ત્યાં સારી એવી પોસ્ટ ઉપર હોય અને તેને ત્યાં માન સન્માન એની જવાબદારી પણ વધારે હોય, જેના કારણે સોશિયલ અટેન્ડ નથી કરી શકતો. તેવી જ રીતે 10 નંબર એ 11મા ભાવથી 10મો ભાવ છે. 11 એટલે સોશિયલ. 1, 6 ને 10 છે તો પોસ્ટ સારી હોય, તમને એક લિમિટેડ સારી એવી આવક મળતી હોય, પણ બિઝનેસમાં અને સોશિયલમાં હોય તે પ્રમાણે એમને ન મળતું હોય. પણ આ 1 અને 10 જે નંબર છે એ સારો છે. તો આ વસ્તુ અહીંયા એક સામાન્ય બાબત આપણે શીખ્યા. બરાબર. તો કહેવાનો મતલબ એ છે કે આપણે એ સમજવાનું છે કે કોમ્બિનેશન કેવી રીતે સમજવાના. આ જે નંબર આપે છે એ નંબર નથી, પણ પત્રિકાના અંદર એ ભાવને નંબર તરીકે આપણે ઓળખીએ છીએ અને આ નંબરને આપણે નક્ષત્ર નાડીમાં આપણે સમજવાના છે. હવે તેના પછી મહત્વનું છે ભાવમાં જોવાની બાબતો. ભાવમાં જોવાની બાબતો ખૂબ જ મહત્વની છે. ભાવમાં જોવાની બાબતો જેટલી વધારે તમને ખ્યાલ હશે, જેટલી વધારે તમને ખબર હશે, એટલું તમે પ્રિડિક્શન સારું કરી શકશો. હમ. પણ એક વસ્તુ અહીંયા ધ્યાન આપો. અહીંયા કેપીના અંદર અને વૈદિકના અંદર જો તફાવત આપણે શોધીએ તો વૈદિકના અંદર ઘણું બધું છે, ઘણું બધું યાદ રાખવું પડે છે અને ઘણી બધી વસ્તુઓ એપ્લાય કરવી પડે છે. પણ અહીંયા નથી. હા, અહીંયા એક વસ્તુ છે, જેટલું બતાવ્યું એટલું જો પ્રોપર તમને ખ્યાલ હોય ને તો તમે સારામાં સારું પ્રેડિક્શન કરી શકો છો. આપણે ભાવમાં જોવાની બાબતો પણ જોશું અને તેને સમજીશું પણ. અને એક યુનિવર્સલ નિયમ જે લઈને ચાલીશું આપણે કે કેપીનો મુખ્ય નિયમ એક છે કે જે તે ભાવથી
તે ભાવથી ગણતા 12મો ભાવ તેનું લોસ અને નુકસાન કરે છે. તેમાં એક જ ભાવ એવો સારો છે જે નુકસાન નથી આપતો, તે છે 11મો ભાવ. એટલે કે 12મા ભાવથી 12મો ભાવ તે 11મો ભાવ બને છે. અને એ 11મો ભાવ લાભનો કહેવાય છે. એટલે કે અગર નાડીનામાં નાડીમાં 12, 11 અને 12 આવે છે, અને જો આ ગ્રહ 11મા ભાવમાં સ્થિત હોય તો 12મા ભાવમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. 12મા ભાવમાં રોકાણ ઇન્વેસ્ટમેન્ટ જોવાય. સાથે સાથે વિદેશ પણ જોવાય. તો તે 12મા ભાવથી જોવાય. તો વિદેશ જવાથી લાભ થાય, અને ઇન્વેસ્ટ કરવાથી લાભ થાય છે. તો 11 અને 12 ક્યાંય આવતું હોય તો અહીંયા આ મહત્વનું આવે છે. સાથે સાથે બીજી એક વાત જોઈએ તો કેપી જ્યોતિષમાં 8 અથવા 12 અથવા એક સાથે 8, 12 આવે તો આ ખૂબ જ ખરાબ કહેવામાં આવ્યું છે. 3 મિનિટ પછી, કૃપેશ, 3 મિનિટ પછી ઝૂમ બંધ થશે, એટલે આપણે ફરીથી પાછા આવશું અને ફરીથી એ જ કનેક્ટ કરીને ફરીથી આપણે કન્ટિન્યુ કરશું આપણે. કરનાર. ઓકે ઓકે. હા. તો કેપી જ્યોતિષમાં 8 અથવા 12 અથવા એક સાથે 8 અને 12 આવે, 8 અને 12 સાથે આવે તો કોઈ પણ ઘટના હોય, તે ઘટના પૂરેપૂરી ત્યાં ફેલ થઈ જાય છે. એ કામ આગળ વધતું નથી. પણ જો 8 આવે તો એ કાર્યમાં બહુ વિલંબ થાય છે. એ કામ બહુ ધીમે ધીમે ચાલે છે, અને ક્યારે પૂરું થશે કઈ નહીં. જો એનું કોઈ પણ કામનું એક સમય મર્યાદામાં જો કરવાનું થાય તો ચોક્કસપણે ત્યાં કામ ફેલ થઈ જતું હોય છે. અને તેના સામે 12મો ભાવ જે છે, કોઈ ભાવ સાથે જો કનેક્ટ થાય છે તો જે તે બાબતમાં તે લોસ બતાવે છે. લોસ બતાવે છે. હવે અહીંયા એક વાત કરીએ તો એક પ્લસ પોઈન્ટ આ બાબતમાં બહુ સારો છે, પણ ભવિષ્યમાં આ નિયમ જે બતાવવા જોઈએ એ ભવિષ્યમાં જે તે જાતકને નુકસાન કરે છે. જ્યારે 8મો ભાવ અથવા 12મો ભાવ તે સમય દરમિયાન જો એનું યોગ ચાલતો હોય, યોગ ચાલતો હોય તો આ સમય દરમિયાન ચોક્કસપણે તમારે લોન લેવી હોય, ઉધાર લેવા હોય પૈસા, તો આ સમય દરમિયાન જ્યાં જ્યાં જે સમય તમારી 8 અથવા 12 જો કોમ્બિનેશન સાથે દશા ચાલતી હશે તો ગમે ત્યાં તમે પૈસા માંગશો, તમને પૈસા મળી જશે, તમને લોન મળી જશે. પણ આ નિયમ બહુ સારો કહેવાય, ખરાબ પણ કહેવાય. પણ એના પછીની જો દશા સારી આવતી હોય, એટલે કે 2, 6, 11, 2, 11, 2, 6, 6, 11ની જો દશા આવતી હોય કોમ્બિનેશન સાથે, તો તે અત્યારે લીધેલી જે લોન છે એ લોન આવતા સમયમાં ભરાઈ જાય, પણ પેડ થઈ જાય. પણ જો આગળની આવતી દશા ખરાબ હોય તો આ અત્યારે જે લોન મળી હોય બહુ આનંદ આપે, પણ ભવિષ્યમાં બહુ મોટું નુકસાન આપે છે. પણ જ્યારે સારામાં સારું
છ 11 આવે, આ લોન સારી, આ લોન સારી, આ લોન તમને ઓછા વ્યાજ દરે અને સારામાં, અને ભવિષ્યમાં પણ આ ક્લિયર થઈ જાય. આ લોન સારી, પણ 8 અથવા 12, 8-12 ના સમયમાં લીધેલી લોન તમને ડૂબાવે છે. હવે આપણે એને બંધ કરીને ફરીથી ચાલુ કરીએ.